નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. અને આ સેશનમાં આપણે એસએસસીની આપણે ગુજરાતમાંથી પણ ઘણો ખરો એવો વર્ગ છે કે જે સ્ટાફ સિલેક્શનની ભરતીઓ આવે છે એની તૈયારી કરે છે. ખાસ કરીને એમાં 10મા ઉપર જો તો એમટીએસની ભરતી આવે છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. એની સાથે સાથે 12મામાં કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ એટલે આપણે ક્લેરિકલ લેવલની પોસ્ટ આવે છે. એની સાથે સાથે તમે જુઓ તો કે ગ્રેજ્યુએશનમાં સીજીએલ કે જેની હાલમાં પરીક્ષા ચાલુ છે, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ. એટલે મીન્સ તમારે ઓફિસર લેવલથી લઈ અને સબ સ્ટાફ લેવલની એટલે મીન્સ કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ લેવલની બધી ભરતી છે એ કેન્દ્રના વિવિધ ખાતાઓમાં એસએસસી દ્વારા કરવામાં આવે છે. અને યુપીએસસી પછી આ સૌથી મોટું બોર્ડ છે. હવે વસ્તુ એવી છે કે ભાઈ ગવર્મેન્ટ જોબમાં જોવાના તમારે કોઈ ઊંચી પોસ્ટ ઉપર જવું હોય તો એના બે રસ્તા છે. એક વસ્તુ કે તમે સીધી એક્ઝામ ક્લિયર કરો. માની લો કે મારે એસએસસીની હું તૈયારી કરું છું, મારે સીધું ઓફિસરમાં જવું છે, ઇન્કમ ટેક્સમાં, કસ્ટમમાં કે સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ પણ ખાતામાં, તો તમે સીધું સીજીએલની એક્ઝામ પાસ કરો અને સીધા તમે એ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો એઝ અ ઓફિસર. અથવા તમે એક આ એક્ઝામ છે એસએસસી એમટીએસ કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જે 10મા ઉપર આવે છે, તમે એ પરીક્ષા પાસ કરો, ત્યાંથી તમે પ્રમોશન લઈને પણ આગળ વધી શકો. એવું જરૂરી નથી કે એસએસસીમાં જ, તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, તમે રેલવેમાં જાઓ તો તમે ગ્રુપ ડીની એક્ઝામ પાસ કરો તો ત્યાંથી તમે સીધા સ્ટેશન માસ્ટર સુધી જઈ શકો. એટલે મીન્સ તમારા માટે જવાના બે રસ્તા છે. તમે ગ્રેજ્યુએશન ઉપરથી ડાયરેક્ટ એક્ઝામ પાસ કરો અથવા તમે નીચેથી પણ પ્રમોશન લઈને આગળ વધી શકો. જો ગવર્મેન્ટ જોબમાં ભાઈ અત્યારે એવું છે કે કહીએ ને કે ભાઈ આપણે કોઈકને કહીએ ને કે ભાઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું, તો સામેથી જવાબ શું આવે? તો કે ભાઈ ગવર્મેન્ટ જોબ લેવી એટલે પેલું કહેવાય ને લોઢાના ચણા ચાવવા, એના જેવું છે. એટલે કે બહુ અઘરું છે. અત્યારે કોમ્પિટિશન ટુ ડે વધતું જાય છે. અને આ કોમ્પિટિશનમાં અઘરું એટલે કે તમારી સ્માર્ટ તૈયારી, તમે પદ્ધતિસરની તૈયારી કરશો તો કોઈ પણ ગવર્મેન્ટ જોબ તમે ઇઝીલી લઈ શકશો. એટલે તમારે પદ્ધતિસરની તૈયારી કરવી એ જરૂરી છે. અને એની સાથે તમે એ તૈયારી સાથે તમે ચાલશો તો તમે ઇઝીલી કોઈ ને કોઈ જોબ તમને મળી જ જશે. અને કોઈ પણ ભાઈ પોસ્ટ છે નાની નથી. તમે 10મા ઉપર લાગો કે ગ્રેજ્યુએશન ઉપર લાગો, કોઈ પોસ્ટ અત્યારે નાની નથી. તમે જો કે સામાન્ય જે ક્લાસ 4માં અને ક્લાસ 3ની નીચે પણ જે પોસ્ટો આવે છે એમાં પણ અત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. એવી પોસ્ટ માટે પણ અત્યારે હાયર એજ્યુકેશનવાળા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, એપ્લાય કરે છે. એટલે કોઈ પણ પોસ્ટ નાની નથી. અત્યારે આપણી પેલી પ્રાયોરિટી હોય કે આપણી ઉપર આપણી ફેમિલીની ને બધાની આશા હોય કે ભાઈ આ છોકરો મારો તૈયારી કરે છે, ગવર્મેન્ટ જોબ લેશે. આપણે પહેલાં એક તમે જોબ સિક્યોર કરો પછી પણ તમે તૈયારી કરી શકો. એવું જરૂરી નથી કે ભાઈ તૈયારી પછી બંધ થઈ જાય પછી પણ તમે તૈયારી કરી શકો. હવે અહીંયા આજના સેશનમાં આપણે તો કે એસએસસી જે એમટીએસની મલ્ટીટાસ્કિંગ સ્ટાફની આ પરીક્ષા છે એ હવે આ ટૂંક સમયમાં હવે આવવાની છે. તો એની તૈયારી માટે કે ભાઈ એની તૈયારી માટે આપણે થોડી સ્ટ્રેટેજી બનાવીશું કે ભાઈ હવે પેલું કહેવાય ને કે સાહેબ શિડ્યુલ પ્રમાણે ને સમયપત્રક ટાઈમ ટેબલ પ્રમાણે તો ચલાય જ નહીં. ટાઈમ ટેબલ પ્રમાણે થોડું મેળ જ ન આવે. એમ ટાઈમ ટેબલ બનાવીએ ને તો ટાઈમ ટેબલ બનાવીએ મેળ ના આવે, પણ થોડું એમાંથી થોડું પણ આપણે કવર કરીએ અને થોડું એ સ્ટ્રેટેજી પ્રમાણે આપણે ટાઈમ ટેબલ ભલે બનાવીને રાખ્યું હોય પણ થોડું એ પ્રમાણે આપણે વર્ક કરીએ ને તો થોડું પણ ઇમ્પ્રુવમેન્ટ આપણામાં આવે. પેલું કહેવાય ને કે ઘરે તમે તૈયારી કરતા હોય, તમે લાઇબ્રેરીમાં જઈને વાંચો તો ઘણો જમીન આસમાનનો ફરક પડે. કે ઘરે તમને અલગ વાતાવરણ મળે, લાઇબ્રેરીમાં તમને અલગ વાતાવરણ મળે. તો એનો મતલબ કે તમે થોડું ઘણું પણ પાલન કરો એ છે સમયપત્રક કે ટાઈમ ટેબલ, એવી રીતે કોઈ પણ સ્ટ્રેટેજી લઈને તમે ચાલો તો તમે ઇઝીલી પરીક્ષા પાસ કરી શકો. અને તમારે સ્માર્ટ વર્ક તો ભાઈ આ ગવર્મેન્ટ જોબમાં જોશે. તો એના માટે જ આ એમટીએસ માટે એક સ્ટ્રેટેજી લઈને આવ્યો છું કે ભાઈ હવે આ અભ્યાસક્રમ આનો છે કઈ રીતના પૂરો કરવો. 10 પાસ ઉપર ભરતી છે એટલે અભ્યાસક્રમ આનો એવો છે કે ભાઈ 10 પાસને સમકક્ષ હોય. તો એના માટે જ પણ બેઝિક એ પહેલાં જોઈ લઈએ કે આ ભરતીમાં શું હતું. તો કે એસએસસી એમટીએસ 2025ની જે ભરતી છે એમાં કુલ જગ્યાઓ 8021 છે. એમાં 6810 એ એમટીએસમાં છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં, અને 1211 છે જે જગ્યા હવાલદારમાં છે. પહેલા આ જગ્યા 5000 અરાઉન્ડ હતી પણ પછી આ જગ્યાઓ વધી છે. ભારત સરકારના જે વિવિધ વિભાગો અને મંત્રાલયો છે એમાં તમારું પોસ્ટિંગ થાય. 10 પાસ ઉપર આ ભરતી લેવાય છે. 18 થી 25 વર્ષની આ જે ફોર્મ ફિલિંગ થઈ ગયા છે એટલે અહીંયા નોર્મલી આપણે બેઝિક તરીકે લીધું છે. પગાર ધોરણ જો બેઝિક છે 18,000, 56,900 સુધી તમારું બેઝિક જાય. 18,000 બેઝિકમાં તમારું ટીએ ડીએ આ બધું પ્લસ થાય એટલે અરાઉન્ડ તમારે 25,000 આવે, 30,000ની આસપાસ તમારે સેલેરી ગણવાની. અને સાથે સાથે હવે એ 1 જાન્યુઆરીથી 8મું પગાર પંચ આવે તો તમારો પગાર વધારો પણ આવશે. હવે આમાં પ્રમોશનના અવસર તો કે તમે એમટીએસમાં લાગો ત્યાંથી તમે લોઅર ડિવિઝન ક્લર્ક સુધી જાઓ, લોઅર ડિવિઝન ક્લર્કથી તમે અપર ડિવિઝન ક્લર્ક બની શકો, ત્યાંથી તમે સેક્શન ઓફિસર સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે જઈ શકો, એની આગળ તમે જઈ શકો.
મહત્વપૂર્ણ તારીખો તો કે આ તારીખો અરજી થઈ ગઈ છે આની 26 જૂને આ ચાલુ થઈ હતી, 24 જુલાઈ સુધી આના ફોર્મ ભરાયેલા અને આનું ત્યારે એ સમયે એવું કીધું કે ભાઈ અમે 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબરમાં પરીક્ષા આની લેશું. એટલે એનો મતલબ 20 સપ્ટેમ્બર તો કે 20 સપ્ટેમ્બર તો જતી રહી છે. તો એનો મતલબ કે હવે આની માટે આપણી પાસે ઓક્ટોબર નવેમ્બરમાં આ એક્ઝામ સંભવિત લેવાશે એવું અત્યારે કહેવાય છે કે ભાઈ આ એક્ઝામ ઓક્ટોબર સપ્ટેમ્બરમાં લેવાશે. હવે આપણી પાસે માનીને ચાલીએ તો કે 1-1.5 મહિના જેવો સમય બાકી છે, 1 મહિનાથી થોડો વધારે. તો આ સમયમાં 30 દિવસમાં મારે શું સ્ટ્રેટેજી કે 30 દિવસમાં મારે સંપૂર્ણ સિલેબસ મેં થઈ ગયો, મારે રિવિઝન ને બધું થઈ ગયું, પણ મારે હવે આવનારા 30 દિવસમાં શું કરવું? તો એના માટે જ અહીંયા સ્ટ્રેટેજી લાવ્યો છું. હવે આમાં એસએસસી એમટીએસમાં પસંદગી પ્રક્રિયામાં કેવું છે તો કે ભાઈ પહેલા સીબીટી છે, એમાં 90 પ્રશ્નો છે, 90 મિનિટ છે અને 270 ગુણનું મીન્સ ટોટલ પેપર છે. આ જે 90 પ્રશ્નો છે 270 ગુણના છે, એક પ્રશ્નના 3 ગુણ આવે છે. પછી એના પછી તો કે પીઈટી અને પીએસટી આવે. તો કે તમારે હવાલદાર પોસ્ટ માટે તમે એપ્લાય કર્યું જ હશે, ફોર્મ ફિલિંગ વખતે ચોઇસ ફિલિંગ કર્યું હશે, એટલે તમારે આ પીઈટી પીએસટી આપવી પડે હવાલદાર માટે. હવે એમાં એના પછી મેડિકલ ટેસ્ટ આવે, એમાં તમારી દ્રષ્ટિ અને શારીરિક સ્વાસ્થ્ય છે એની ચકાસણી કરવામાં આવે. એના પછી છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે. એમાં તમારે શું તો કે તમારા બધા જે એવી આપણા જે એજ્યુકેશન ક્વોલિફિકેશનના જે ડોક્યુમેન્ટ છે, આઈડેન્ટિટી પ્રૂફ છે, આ છે તે છે, બધાનો આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું. આગળ વધીએ. હવે આની જો એક્ઝામ પેટર્ન એવી છે કે 2 સેશનમાં આ એક્ઝામ લેવાય, એક જ દિવસે સેમ ડે પેપર હોય સીબીટીમાં. 2 સેશનમાં એવું હોય કે પહેલું સેશન હોય એ તમારું ગણિત અને રિઝનિંગ હોય. આમાં બંનેના 20-20 પ્રશ્નો હોય, 60-60 માર્ક હોય, એટલે આના 120 માર્ક થયા તમારા ગણિત અને રિઝનિંગ. આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, આમાં કોઈ નેગેટિવ માર્કિંગ આ જે સેશન છે એમાં તમારું કોઈ નેગેટિવ માર્કિંગ નથી હોતું. બીજું જે સેશન છે એમાં જીકે અને ઇંગ્લિશ આવે છે. હવે એના 25-25 પ્રશ્નો આવે છે, એટલે એનો મતલબ કે આ 150 માર્કનો આવે, એટલે ટોટલ તમારા 270 માર્ક થાય. ઠીક છે. અને આમાં નેગેટિવ માર્કિંગ -1 હોય છે, એટલે કે તમે કોઈ ખોટો પ્રશ્ન કરો તો નેગેટિવ માર્કિંગ તમારું -1 થશે. મેરિટ તમારું આ બે સેક્શન ઉપરથી, એટલે મીન્સ કે આની ઉપરથી તમારું મેરિટ બને એ પ્રમાણે તમને આગળ હવાલદારની પોસ્ટ માટે પીઈટી પીએસટી માટે બોલાવવામાં આવે અને અથવા તમારું એમટીએસ પોસ્ટ માટે સિલેક્શન થાય. હવે તમે હવાલદાર માટે પીઈટી પીએસટી માટે ક્વોલિફાય થઈ જાવ તો એના માટે તમારે વોકિંગ કરવાનો આવે. મેલ કેન્ડિડેટ જે છે એને 1600 મીટર 15 મિનિટમાં અને ફિમેલ કેન્ડિડેટને 1 કિલોમીટર 20 મિનિટમાં વોકિંગ કરવાનું. સાથે સાથે તમારી આ હાઇટ છે કે ભાઈ મેલ કેન્ડિડેટમાં 157.5 સેન્ટીમીટર હોવી જોઈએ, તમારી ચેસ્ટ જે 81 હોવી જોઈએ, ફૂલાવીને 5 વધવી જોઈએ. એવી રીતના ફિમેલમાં 152 સેન્ટીમીટર તમારે મીન્સ તમારી હાઇટ હોવી જોઈએ, વેટ 48 કિલો હોવું જોઈએ. એટલે મીન્સ કે તમે પીએસટી માટે ક્વોલિફાય હોવા જોઈએ. તમારું એટલું બધું હેવી નહીં ભાઈ કે આર્મી અને એની જેમ એવું નહીં, પણ તમે બેઝિક તમારું સ્ટાન્ડર્ડ છે અહીંયા મીન્સ તમે ફિઝિકલી ફિટ હોવા જોઈએ. આગળ હવે આની સંપૂર્ણ તૈયારી હવે આવનારા આ 30 દિવસમાં કઈ રીતના હું કરી જેથી આમાં હું મીન્સ સફળતા પામી શકું અથવા હું આમાં સફળ થઈ શકું. બીજી વસ્તુ કે આની સાથે સાથે તમે કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલમાં પણ ફોર્મ ભર્યું હશે, તો આ સ્ટ્રેટેજીથી તમે આ વસ્તુથી તૈયારી કરશો તો આનો અને એનો સિલેબસ ઓલમોસ્ટ સેમ જ છે, કંઈ ડિફરન્ટ નથી. થોડું લેવલમાં આમથી આમ થાય છે, એટલે તમારે ત્યાં પણ ઉપયોગી થાય આ વસ્તુ. હવે આમાં તો કે મારે 4 અઠવાડિયાની જે તૈયારી છે એ 4 અઠવાડિયામાં ડિવાઈડ કરવાની છે. અને હવે મારે આવનારો જે 1 મહિનો છે એમાં મારે એકદમ સારી તૈયારી કરવી છે. તો એના માટે તો કે ભાઈ પહેલા અઠવાડિયામાં તમારે મૂળભૂત સિલેબસ કવર અને સ્માર્ટ ટ્રી. તો કે પહેલા અઠવાડિયામાં તમારે આખો સિલેબસ જે તમે અત્યાર સુધીમાં કર્યું છે આખો સિલેબસ કવર કરવાનું છે કે ભાઈ કયા વિષયમાં કયા ટોપિક છે, શું છે, મેં કરેલું છે એને. સાથે સાથે શોર્ટ ટ્રિક્સ જે છે એની સાથે સ્માર્ટ ટ્રિક્સ છે એની ઉપર તમારે ધ્યાન દેવાનું છે. મૂળભૂત તમારો જે આખો સિલેબસ, મૂળભૂત એટલે કે એસએસસી પેટર્ન પ્રમાણે જે સિલેબસ છે એને જ તમારે ફોલો કરવાનો છે. વિષયવાર પ્રેક્ટિસ કરવાની બીજા અઠવાડિયામાં અને પીવાયક્યુ. હવે બીજા અઠવાડિયામાં તમારે એ વસ્તુ, આ પહેલું અઠવાડિયું થઈ ગયું, બીજા અઠવાડિયાના જે તમારા છે એમાં તમારે વિષયવાર પ્રેક્ટિસ કરવાની સાથે સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે આગળના વર્ષોમાં જે પ્રશ્નો પૂછાણા હોય એ તમારે કરવાના છે. ત્રીજા અઠવાડિયાની વાત કરું, ત્રીજા અઠવાડિયામાં તમારે મોક ટેસ્ટ આપવાની છે. તો મોક ટેસ્ટ એટલે કે સેમ આના જે મોક ટેસ્ટના પેપર હોય એના તમારે મોક ટેસ્ટ દેવાની છે. અને સાથે સાથે સમય વ્યવસ્થાપન એટલે કે તમારે સ્પીડ અને એક્યુરેસી મેન્ટેન કરવાની છે. એટલે કે તમે આ ઓનલાઈન એક્ઝામ છે, તમારે સ્પીડલી તમારે ક્વેશ્ચન અહીંયા તમને આગળ મેં કીધું એમ કે અહીંયા 90 મિનિટમાં તમારે 90 પ્રશ્ન એટેન્ડ કરવાના છે. એટલે 1 મિનિટમાં તમને 1 પ્રશ્ન એટેન્ડ કરવા મળે. એટલે તમારે સ્પીડ અને એક્યુરેસી કે ભાઈ એક્યુરેસી તમારી મેન્ટેન થવી. એક્યુરેસી એટલે કે તમે જે એટેન્ડ કરો એમાં મેક્સિમમ તમારા સાચા હોવો જોઈએ. બીજી વસ્તુ, લાસ્ટ વીકમાં શું કરવાનું તો કે હવે લાસ્ટ વીકમાં પુનરાવર્તન કરવાનું. ઠીક છે. બીજી વસ્તુ, નબળા ક્ષેત્રો કે તમારું જ્યાં વીક તમે હોય એ ક્ષેત્રમાં તમારે થોડું કામ કરવાનું કે ભાઈ વીક મારે આ વિષય છે, આ પોઈન્ટ છે, તો એમાં કરવાનું. સાથે સાથે તમારે વર્તમાન બાબતો એટલે કે કરંટ અફેરના જે ટોપિક્સ છે એ કરવાના છે. અને લાસ્ટમાં અંતિમ પ્રેક્ટિસ એટલે કે છેલ્લે તમારે
તો કે ભાઈ હવે છેલ્લા દિવસોમાં 2-4 દિવસ હોય તો ઘાંઘા કંઈ થવાની જરૂર નથી. છેલ્લા દિવસોમાં તમારે ખાલી અંતિમ પ્રેક્ટિસમાં તમારે ઓલ ઓવર સિલેબસના જે MCQ વાળા જે પેપર સેટ છે એ પેપર સેટ તમારે કરવાના છે. ટાઈમ મેનેજમેન્ટ અને એક્યુરેસી મેન્ટેન કરવાની છે. કરંટ અફેર છે એ છેલ્લા દિવસોમાં કરી નાખવાનો. કરંટ અફેર ઉપર ખાસ ધ્યાન દેવાનું છે, કેમ કે કરંટ અફેર છે એ રોકડા માર્ક છે. તમે જે વાંચીને જશો એ તાજું તાજું આવશે. ઠીક છે, તો આ વસ્તુ 4 અઠવાડિયામાં કરવાની. અઠવાડિયા વાઇઝ પ્લાનિંગ કરીએ તો કે તમારે પહેલા અઠવાડિયામાં 7 દિવસ શું કરવાનું, તો કે ગણિત અને રિઝનિંગના આધારભૂત સૂત્ર, એટલે કે ગણિત અને રિઝનિંગમાં શોર્ટમાં ને શોર્ટમાં, કેમ કે ટાઈમ ઓછો છે, સ્પીડલી તમારે કરવાનું છે. એટલે ગણિત અને રિઝનિંગમાં શોર્ટ ટ્રિક સાથે હું એકદમ શોર્ટમાં કઈ રીતના પ્રશ્ન કરું એ કરવાના છે. સાથે સાથે ઇંગ્લિશમાં ગ્રામર અને વોકેબ્યુલરી, ઠીક છે, તો ગ્રામર ઉપર આખું ગ્રામર તમારે કમ્પ્લીટ કરવાનું છે. સાથે તમારે વોકેબ જે છે એ કરવાનું છે. બીજું, દરરોજ 30 મિનિટ જીકે અને કરંટ અફેરની તમારે તૈયારી કરવાની છે. એટલે દરરોજ 30 મિનિટ તમારે જીકે અને કરંટ ઉપર, જીકે ઉપર ન તો કરંટ અફેર ઉપર તો ખાસ ધ્યાન દેવાનું છે. બીજું, મિની મોક ટેસ્ટ, એટલે કે મિની મોક ટેસ્ટ એટલે સબ્જેક્ટ વાઇઝ તમે લઈ શકો, ઓલ ઓવર એ લઈ શકો, એવી દર અલ્ટરનેટ 2 દિવસે તમારે એક ટેસ્ટ દેવાની છે. ઠીક છે, 30 મિનિટની, અડધો કલાકની. તો આવી મિની મોક ટેસ્ટથી શું થશે કે ભાઈ તમે જેટલી ટેસ્ટ દેશો એટલે તમારી સ્પીડ ઇમ્પ્રૂવ થશે, તમારી એક્યુરેસી લેવલ તમને ખબર પડી જશે અને તમે સારું પરફોર્મન્સ એક્ઝામમાં આપી શકશો. આગળ બીજા અઠવાડિયાની વાત કરીએ કે ભાઈ 8 થી 14 દિવસ, એટલે પહેલા અઠવાડિયામાં તમે એ વસ્તુ કરી, બીજા અઠવાડિયામાં શું કરશું તો કે દરરોજ 2 થી 3 વિષયો પર ઊંડાણપૂર્વક પ્રેક્ટિસ કરશું. તમારે દરરોજ 2 થી 3 વિષય લેવાના, દરરોજ 2 વિષય લેવાના. એની ઉપર તમારે જે MCQ પૂછાતા હોય એવા ટોપિક ઉપર અથવા એ વિષય ઉપર તમારે થોડું ઊંડાણપૂર્વક એમાં પ્રેક્ટિસ કરવાની. સાથે સાથે PYQ, આ PYQ સેમ એવા જ ક્વેશ્ચન આવે કે ભાઈ જે પ્રીવિયસ યર પૂછાણા હોય એવા જ પ્રશ્નો આ વર્ષે આવવાના છે. તો એવા પ્રશ્નો તમારે જેટલા મેક્સિમમ થાય એટલા હલ કરવાના. ઠીક છે, આગળ એક્યુરેસી અને સ્પીડ, આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં ટાઈમ ઓછો છે, ક્વેશ્ચન એટલા છે. જેની સ્પીડ એક્યુરેસી સારી હશે એ જ આગળ આવશે અને એ જ લોકોને બેનિફિટ થશે. એટલે તમારે સ્પીડ એક્યુરેસી મેન્ટેન કરવાની છે. ઇંગ્લિશમાં તો કે હવે રીડિંગ કમ્પ્રેહેન્શન, ફકરામાંથી પણ ક્વેશ્ચન અહીંયા આવે છે અને ક્લોઝ ટેસ્ટ આવે છે. તો તમારે આ વસ્તુ કરવાની છે. સાથે જીકેમાં, તો જીકેમાં ઇતિહાસ, રાજકારણ, ભૂગોળ, વિજ્ઞાન, આધારભૂત, એ બધું તમારે જીકેનો જે પોર્શન છે એ વાંચવાનો છે. જો આપણે SSCની એક્ઝામ દઈએ તો એમાં 4 સેક્શનમાં તમારું ઇંગ્લિશ અને રીઝનિંગ એ કમ્પેરેટિવલી બધી એક્ઝામો કરતા અને એના સેક્શન વાઇઝ જોઈએ તો ઇઝી આવે છે. તમારું જીકે અને જે મેથ્સનો પોર્શન છે એ થોડો ડિફિકલ્ટ આવે છે. જીકેનો થોડો લેન્ધી આવે છે કેમ કે સબ ટોપિક વાઇઝ આ ઇતિહાસના 2-3 ક્વેશ્ચન હોય, રાજકારણના, ભૂગોળના, કોન્સ્ટિટ્યુશનના, તો એ થોડો અઘરો આવે. તો તમારે એ વસ્તુ ઉપર થોડુંક ફોકસ કરવાનું છે કે ભાઈ મારે આ વસ્તુ શું. રીઝનિંગમાં તમે આઉટ ઓફ પૂરેપૂરા માર્ક્સ લાવી શકો એવું આવે SSC. ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો દરરોજ તમારે ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપવાની છે. એટલે કે 270 માર્ક જે છે એની ફૂલ લેન્થ મોક ટેસ્ટ તમારે 90 મિનિટની દરરોજ દેવાની છે. સાથે સાથે ભૂલોનું વિશ્લેષણ, કે ભાઈ તમારી ભૂલો ક્યાં થાય છે એનું તમારે 1 થી 2 કલાક વિશ્લેષણ, કે મારી ભૂલો ક્યાં થાય છે એનું વિશ્લેષણ કરવાનું છે. સાથે સૂત્રો અને શોર્ટ ટ્રીક રિવાઇઝ કરો, તો કે તમે જે આગળના પીરિયડમાં સૂત્રોને જે કંઈ વસ્તુ કરી શોર્ટ ટ્રીક એ બધી રિવાઇઝ કરવાની છે ગણિત અને રીઝનિંગ માટે. સેક્શન વાઇઝ ટાઈમ મેનેજમેન્ટ પ્રેક્ટિસ કરો, કે ભાઈ આમાં સેક્શન વાઇઝ તમને ટાઈમ મેનેજમેન્ટ છે, આપણે આગળ પરીક્ષા પદ્ધતિમાં જોયું તો એ પ્રમાણે તમારે સેક્શન વાઇઝ ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. અને તમને ખબર હોવી જોઈએ કે મારે ગણિતને કેટલો ટાઈમ દેવો, મારે રીઝનિંગને કેટલો ટાઈમ દેવો, મારે ઇંગ્લિશને કેટલો ટાઈમ દેવો, મારે બીજા સેક્શનને કેટલો ટાઈમ દેવો. સાથે સાથે નબળા વિષય પર વિશેષ ધ્યાન દેવું. તો આ નબળો તમારો જે વિષય તમે જેમાં માસ્ટર છે એમાં તો માસ્ટર જ છે, પણ તમારી જે નબળાઈ છે એને શોધો અને એની ઉપર વધારે ધ્યાન આપો. લાસ્ટમાં તમારે 22 થી 30 એટલે કે છેલ્લા અઠવાડિયામાં તમે તમામ વિષયના ક્વિક નોટ્સ રિવાઇઝ કરો. તમે જે ક્વિક નોટ બનાવ્યો એને રિવાઇઝ કરી લો, ઇમ્પોર્ટન્ટ છે. દરરોજ મોક ટેસ્ટ એ પણ સવારમાં તમારે આપવાની. તમે ફ્રેશ હોય સવારમાં મોક ટેસ્ટ લેશો એનો બેનિફિટ વધારે થશે. બીજું, એરર લોગ રિવ્યુ, એટલે કે બપોરે તમારે શું કરવાનું કે ભાઈ તમે જે ભૂલ કરો છો એમાં તમારે રિવ્યુ કરવાનું કે ક્યાં તમે એરર તમારે આવે છે. કરંટ અફેર છેલ્લા 3 મહિનાનું એ સાંજે તમારે વાંચી લેવાનું છે, કેમ કે આ 3 થી 6 મહિનાનું આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી સીધા ક્વેશ્ચન આવશે. અને છેલ્લા 5 દિવસમાં નવા વિષય ન શીખો, ફક્ત રિવિઝન કરો. એટલે કે છેલ્લા 5 દિવસ હોય તો ત્યારે કંઈ નવું કરવાની જરૂર નથી, ખાલી તમારે રિવિઝન જ કરવાનું છે. આગળ વધીએ. હવે આના માટે આ મહિનાનું મેં તમને પ્લાનિંગ કહી દીધું. હવે તમે એક વસ્તુ આમાં તમે સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ એ બનાવી શકો. ટાઈમ ટેબલનું કહે ને કે ભાઈ અનુકરણ થતું નથી, પણ તમે થોડું એની ઉપર હેબિટ પાડો કે જેથી તમે આ એક્ઝામમાં તમારું સારું પરફોર્મન્સ આપી શકો. એની સાથે સાથે તમારું ઇમ્પ્રુવમેન્ટ આગળ જતા તમને દેખાશે. તો ટાઈમ ટેબલમાં તમે મોર્નિંગમાં સવારે 2 કલાક છે ને ગણિત અને રિઝનિંગને આપો, કેમ કે આ વિષય એવા છે કે આને તમે સાંજના ટાઈમે કે તમે થાકવાળા સમયમાં લેશો
તો એનો મતલબ કે તમે આમાં થોડું તમારું આપણો મગજ કંઈ કામ નહીં કરે. એટલે એનો મતલબ સવારમાં જ આને લેવાની કોશિશ કરો. આફ્ટરનૂનમાં બપોરે 2 કલાક તમારે જીકે અને કરંટ અફેર કરવાનું છે. ઠીક છે. બીજી વસ્તુ ઇવનિંગમાં, તો ઇવનિંગમાં સાંજના 2 કલાકમાં ઇંગ્લિશ લેવાનું છે. આ પ્રમાણે તમારે લેવાનું. સવારમાં ગણિત રીઝનિંગ, બપોરે જીકે અને કરંટ અફેર, અને સાંજે તમારે લેવાનું છે ઇંગ્લિશ. અને નાઇટમાં રાત્રે 1.5 કલાક 1.5 કલાક મોક ટેસ્ટ અને પીવાયક્યુ નું એનાલિસિસ કરવાનું છે. બીજું કંઈ નથી કરવાનું. સાંજે તમારે મોક ટેસ્ટ આપવાની અને પીવાયક્યુ ને એનાલિસિસ કરવાનું. અને બ્રેક કઈ લઉં ભાઈ, સાથે સાથે રિફ્રેશ અને રિચાર્જ માટે, કે તમે થોડા ફ્રેશ થઈ જાવ એના માટે વચ્ચે વચ્ચે બ્રેક પણ લેવાના. અને આ પણ વસ્તુ કરવાની. એક્ઝામ હોય એના આગલા દિવસે પણ થોડો રેસ્ટ લઈ લેવાનો. એવું હોય કે અમુક તો એક્ઝામ દેવા આપણે જતા હોય, જઈએ છીએ તો સેન્ટર ઉપર છેલ્લા સ્ટેજ સુધી એ બુક લઈને વાંચતા હોય, તો ભાઈ એનો કંઈ મતલબ નથી. થોડો રેસ્ટ લો. મેન્ટાલિટી બધાને સરખી ના હોય, પણ એવું જરૂરી નથી. થોડો રેસ્ટ લેવો જોઈએ, કેમ કે તમે પછી એન્ડ ટાઈમ ઉપર એકદમ બધું ભેગું કરવા જાવ ને એટલે તમારો માઇન્ડ છે એ પેલો થઈ જાય. આપણે શું બધું ભેગું કરવા જાય એટલે આપણે પછી એની નેગેટિવ ઇફેક્ટ પડે. ક્યારે? એક્ઝામ સેન્ટરમાં અંદર જઈએ ત્યારે. સફળતા માટે ટિપ્સ શું? કે ભાઈ આમાં કે અથવા કોઈ પણ એક્ઝામમાં સફળ થવું હોય તો શું? તો કે ફક્ત એસએસસી સત્તાવાર અભ્યાસક્રમ અનુસરો. તો કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો તો એનો જે સિલેબસ હોય ને એ પ્રમાણે ચાલવાનું. બીજું, એમસીક્યુ પ્રેક્ટિસ અને થિયરી. તો કે એની જે એમસીક્યુ અને થિયરીની પ્રેક્ટિસ છે એની પ્રેક્ટિસ કરો. પુનરાવર્તન વારંવાર કરો, કેમ કે તમે ભૂલી ના જાઓ એના માટે. સાથે મોક ટેસ્ટ આપવાની, કેમ કે આવા જ પ્રશ્નો પરીક્ષામાં આવવાના છે. અને આરોગ્ય અને સુસંગતતા, એટલે કે તમે ભાઈ આ સમય દરમિયાન તૈયારી તો કરો. રાતના 1 વાગ્યા સુધી ખેંચો, 2 વાગ્યા સુધી ખેંચો, આખી રાત જાગો, ગમે એટલા કલાક તમે ખેંચો, પણ તમારું આરોગ્યની સંભાળ રાખવાની. કેમ કે મેન આપણે છે તો બધું છે. આપણે કહેવાય ને કે પેલું આપણે આપણું આરોગ્ય સારું હશે, આપણે કમ્પ્લીટ હશે તો આપણે એક્ઝામ સેન્ટર સુધી પહોંચવાના અને મેન્ટલી આપણે ફિટ એક્ઝામ દઈ શકશું. તો આ વસ્તુને ધ્યાનમાં રાખો અને આ સ્ટ્રેટેજી સાથે ચાલો તો તમે કોઈ બી એક્ઝામ, એમટીએસ કોઈ બી એક્ઝામ તમે પાસ કરી શકશો. અને આ તમે ઓછા ટાઈમમાં, એટલે કે હવે આપણી પાસે અરાઉન્ડ માનીને ચાલો કે મહિના જેવો સમય છે, મહિનો અથવા 1.5 મહિનો ગણીએ. આ સમયમાં તમે સારી રીતના તૈયારી કરી શકો અને તમે એક રિવિઝન કરી શકો. એના માટે આ એક બેન્ચ છે કે જે તમને માત્ર 499 રૂપિયામાં મળી રહી છે અત્યારે. એટલે કે આમાં તમને જે આ સ્માર્ટ બેન્ચ છે, એસએસસી, એમટીએસ અને સીએચએસએલ, એટલે કે તમારી બંને તૈયારી થશે. જે તમે 10મા ઉપર ફોર્મ ભર્યું હશે એમટીએસમાં, તો સાથે સાથે તમે કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ 12માં ફોર્મ ભરેલું હશે, તો તમારી બંનેની તૈયારી થશે. આ બેન્ચ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સાથે સાથે તમારી બધા વિષયની છે સંપૂર્ણ તૈયારી થશે અને એમાં તમને રેકોર્ડેડ વિડીયો, પીડીએફ મટીરિયલ, બધી ભાષાની જે ગુજરાતી ભાષામાં તૈયારી થશે, બધું તમને મળી રહેશે. અને આ 10 અને 12ની બંને ભરતીની તૈયારી માત્ર 499 રૂપિયામાં થશે. અને આમાં તમારે જોઈન થવું હોય તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે જોઈન કરી શકો. અથવા તમારા મનમાં હજુ પણ કંઈ પ્રશ્નો, મૂંઝવણ હોય કે ભાઈ મારે આ બેન્ચમાં જોઈન થવું છે પણ મારા મનમાં કંઈ પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું નિરાકરણ માટે જ આ હેલ્પલાઇન નંબર રાખેલી છે, જેમાં તમે કોલ કરી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય પછી તમારે જોઈન ના કરવું, એ તમે કરવું ના કરવું એ તમે ડિસિઝન લઈ શકો છો. પણ આ એક તૈયારી માટે કે એક અફોર્ડેબલ પ્રાઇસમાં એક તમારા માટે આ સારી ઓપોર્ચ્યુનિટી છે કે આવનારા સમયમાં હવે ભરતીની જે પરીક્ષા છે નજીક જ છે, તો એ સમયમાં તમે સારી તૈયારી કરી શકો અને એક અફોર્ડેબલ પ્રાઇસમાં તમને આ બેન્ચ મળી રહી છે. તો આવા નવા સેશન, નવા લેક્ચર અને નવા સેશન સાથે ફરી આપણે મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.